નવનિર્મિત થનાર સનાતન રામધામ મંદિરના લાભાર્થે શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ શ્રી રામધામ થલતેજ આયોજિત શ્રી રામચરિત માનસ નવાહન પારાયણ પરમ પૂજ્ય પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી માનસ રત્ન પુરાણાચાર્યની વ્યાસપીઠે શ્રી મહંત શ્રી મોહનદાસજી મહારાજની અધ્યક્ષતામાં તારીખ 24 નવેમ્બર રવિવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો, જેની પૂર્ણાહુતિ તારીખ 2 ડિસેમ્બર સોમવારના રોજ થશે. કથાનો સમય બપોરે 2:30થી સાંજે 7નો રાખવામાં આવેલ છે. કથા વિરામ બાદ સહુ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કથાનો લાભ લેવા પરમ પૂજ્ય વૈષ્ણવ સમ્રાટ શ્રી મહંત શ્રી મોહનદાસજી મહારાજ, પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ તથા સર્વ ટ્રસ્ટીઓ, આયોજક કમિટી તથા શ્રી સાંઈ સેવા સમિતિએ અવધપુરી સરદાર પટેલ ગાર્ડનની બાજુમાં સિમ્સ હોસ્પિટલની સામે સોલા સાયન્સ સિટી ખાતે પધારવા ભક્તોને નિમંત્રણ પાઠવેલ છે. કથા પ્રારંભ પ્રસંગે દેવ પ્રાગટ્યમાં પરમ પૂજ્ય શ્રી મહંત મહામંડલેશ્વર ગોસંત સેવી શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર, જેઓ ગુજરાત પ્રદેશ સંત સમિતિના અધ્યક્ષ છે, ખાસ હાજર રહ્યા હતા. સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને મુખ્ય યજમાનના પરિવારજનો તથા ટ્રસ્ટીઓ જોડાયા હતા. કથા પ્રારંભ પહેલાં સૌએ પોથીજીની આરતી ઉતારી હતી. કથાના મુખ્ય યજમાન શ્રી સ્વર્ગસ્થ કાશીબા નાનસા શંકરભાઈ પટેલ પરિવાર છે. કથાના સહયજમાન શ્રી સ્વર્ગસ્થ લક્ષ્મીબેન જેણાદાસ પટેલ પરિવાર છે. પોથી યાત્રા કથાના મુખ્ય યજમાન શ્રી અરવિંદભાઈ નાનસા પટેલ પરિવાર સોલાવાડાના કાશીબા નિવાસ સ્થાનેથી કથા મંડપ પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં કુટુંબીઓ, સગા સંબંધીઓ, પરિવારના સભ્યો, આમંત્રિત મહેમાનો, વિશિષ્ટ મહાનુભાવો અને સહુ ભક્તો જોડાયા હતા. વાજતે ગાજતે ખૂબ જ આનંદ અને ઉત્સાહ તથા ઉલ્લાસથી ભક્તિભાવપૂર્વક સહુ જોડાયા હતા અને શ્રીરામના જયઘોષ કરતા કરતા કથા સ્થળે પહોંચ્યા હતા. કથા દરમિયાન ઉજવનારા ઉત્સવોમાં શ્રી રામ જન્મોત્સવ, શ્રી રામેશ્વર પૂજા, શ્રી રામ વિવાહ, શ્રી રામ પક્ષ, શ્રી રામ વિવાહ, શ્રી સીતા પક્ષ મુખ્ય છે. મુખ્ય આમંત્રિત મહેમાન શ્રીઓમાં મુખ્ય મહેમાન શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી ગુજરાત. અતિથિ વિશેષ શ્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત. ઉપરાંત અન્ય વિશિષ્ટ મહાનુભાવો આમંત્રિત મહેમાનશ્રી તરીકે ઉપસ્થિત રહેનાર છે તથા વિવિધ પીઠાધીશ્વર, મહંતશ્રીઓ, ધર્માચાર્યો, સંતો, મહંતશ્રીઓ પણ પોતે ઉપસ્થિત રહી આશીર્વચન આપવા પધારવાના છે. ખૂબ જ મોટો અનુકૂળતા આવે તેવો સુંદર કથા મંડપ સજાવવામાં આવે છે. બેઠક વ્યવસ્થા પણ સુંદર રાખવામાં આવી છે. સિનિયર સિટીઝન અને નાના બાળકો માટે વિશિષ્ટ સગવડ પણ કરવામાં આવી છે. કથા મંડપમાં જ્યારે પોથી યાત્રા પધારી ત્યારે ઉપસ્થિત સૌએ જય શ્રી રામના જયઘોષ સાથે પોથી યાત્રાનું સ્વાગત કર્યું, તેનું પૂજન કર્યું અને ભાવ વિભોર થઈ ભક્તિભાવપૂર્વક કથામાં સહુ જોડાય અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સુંદર સુશોભિત બગીઓમાં મહંતશ્રીઓ, મહામંડલેશ્વરીશ્રીઓ અને સંતો મહાત્માઓને બેસાડી પોથીજીને પણ ત્યાં પધરાવી અને વાજતે ગાજતે ખૂબ જ મોટી સંખ્યામાં પોથી યાત્રાનું પ્રસ્થાન અરવિંદભાઈ નાનસા પટેલ પરિવારના નિવાસ સ્થાનેથી કરવામાં આવ્યું હતું. ત્યારે સહુ ભક્તિભાવપૂર્વક તેમાં જોડાયા અને હર્ષોલ્લાસ સાથે
જય શ્રી રામના જયઘોષ સાથે ખૂબ જ ઉત્સાહિત જોવા નજરે પડતા હતા અને કથા માટે ખૂબ ઉત્સુકતા પોતાની દર્શાવી હતી.
કથા મંડપના પ્રવેશદ્વાર પાસે ઉભેલા ભાઈ બહેનોની વિનંતી સત્વરે કથા મંડપમાં પોતપોતાનું સ્થાન મેળવી લેશો. મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર ઘણા મિત્રો ઊભા છે, આવી જાઓ, કથા સ્થાને રોકાઈ જશો. મુખ્ય પોથીજી કથાના મુખ્ય યજમાન તરીકે જેને લાભ લીધો છે સ્વર્ગસ્થ કાશીબા નાનસા શંકરભાઈ પટેલ પરિવાર સોગાવાડા, ભાઈ શ્રી અરવિંદભાઈ નાનસાભાઈ અને શ્રીમતી કૈલાસબેન મસ્તક પર પોથી ધારણ કરીને આપણી વચ્ચે આવી રહ્યા છે. શ્રી કુશલભાઈ અરવિંદભાઈ, શ્રીમતી દેવશ્રીબેન કુશલભાઈ, પંકજભાઈ અરવિંદભાઈ, શ્રીમતી બીનાબેન પંકજભાઈ. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. थोड़ा अंदर आ जाओ प्लीज. जय श्री राम. મિત્રો જેની રાહ જોતા હતા દિલીપદાસજી મહારાજ, વક્તા શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી, સંસ્થાના પ્રમુખ અધ્યક્ષ સનાતન ધર્મ બેન શ્રી સુરક્ષાબેન વિનંતી કરું. સુરક્ષાબેન આ આરતી કથા પ્રારંભની આરતીમાં પધારો. સાહેબ તો છે જ અહીંયા. હું વિનંતી કરીશ સાથે સંસ્થાના પ્રમુખ આદરણીય વિપિનભાઈ સાહેબને કથા પ્રારંભ અહીંયા માતાજી મંદિર આજે ભગવાન શ્રી રામચરિત માનસની રામાયણની કથા 9 દિવસથી રામાયણની કથા એ પ્રારંભ થઈ રહી છે. આ કથાના મુખ્ય યજમાન શ્રી અરવિંદભાઈ નાનસા પટેલ, સમસ્ત પરિવાર, સહેજ યજમાન શ્રી બલવંતભાઈ પટેલ, એમનો સમસ્ત પરિવાર, આ બાબા શ્રી રામદેવ દેવસ્થાન સનાતન રામ મંદિરના લાભાર્થે સાલ હોસ્પિટલના સામેથી આ સુંદર કથાનો આયોજન કરવામાં આવ્યું છે. આપને બધાને વિદિત હોય, ખબર છે કે વર્ષો સુધી અનેક મહાપુરુષો સંતો આ ભૂમિ ઉપર તપ કરેલો છે, ભજન કરેલો છે. એને આશીર્વાદથી આજે એ નવ જીર્ણ શીર્ણ મંદિર, એ ભૂમિ ફરીથી નવનિર્મિત મંદિર और परिसर बनवा जई रही है. आमा भगवान श्री रामजी नो मंदिर, राधा कृष्ण मंदिर, अंबाजी मंदिर, उमिया माता मंदिर, हनुमानजी मंदिर, साई बाबा मंदिर, अन्नपूर्णा મંદિર, સમસ્ત દેવતાઓનો ત્યાં વાસ છે. એમના મંદિર બનવા જઈ રહ્યા છે. સાથે સાથે દવા और दुआ आशीर्वाद भगवान श्री सीताराम ठाकुर जी से लेवाનું और दुआ और दवा ત્યાં સાઈ મેડિકલ સેન્ટર નામથી દવાખાનું ચાલે છે. સંસ્થામાં ત્યાં
અનેક લોકો વર્ષોથી લાભ લઈ રહ્યા છે, એમનો પણ નિર્માણ થઈ રહ્યો છે। તો નવ નિર્મિત દવાખાનામાં ફરીથી સાંઈ ભક્તો હરિભક્તો લાભ લે એવી પ્રાર્થના છે। આ સંસ્થાની વિશેષતા એ છે કે દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ। મંદિરને સાથે સાથે સેવા કાર્યો થાય છે। ત્યાં દરરોજ અન્ય ક્ષેત્ર સદાવ્રત ચાલે છે કે ત્યાં સાંજે 7 વાગે અનેક લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે, પોતાની શુદ્ધાની પૂર્તિ કરે છે। और સાથે સાથે જે ગાય માતાને શરીરમાં 33 કરોડનો વાસ છે તે ગાય માતાઓની ત્યાં સરસ સુંદર થાય છે। મંદિરમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે કે દર ગુરુવારે ભજન સંધ્યા સાંજે 8 થી રાત્રે 11 વાગે સુધી, સુંદરકાંડ શનિવારે થાય છે और दर 11 से राम धुन થાય છે। अनेक बार हनुमान चालीसा, सत्संग, भागवत कथा, रामायण कथा, अनेक सेવાનો કાર્ય થાય છે। એટલે આ ભૂમિ એક એવી પવિત્ર ભૂમિ છે કે આ ભૂમિના લાભાર્થે આ કથા રાખવામાં આવી છે। અમે અનેક જજમાનોની સેવા છે। હરિ और जजमान तरीके भोजन दाता कथा दरमियान सवारे बपोरे 3 થી 6 कथा છે। कथा पूरी થયા પછી આરતી પછી ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યું છે। કથાના મુખ્ય જજમાન શ્રી અરવિંદભાઈ નાનસા પટેલે જબરજસ્ત મહેનત और સેવા એમની એ ભાવના હતી કે કથા થાય, કથામાં અનેક લોકો આવશે, દાતાઓ આવશે, એ પૂર્ણ આત્માઓ આવશે। એટલે મંદિરના લાભાર્થે કથા છે। આમે જે ફંડ આવશે મંદિરના વિકાસને કામે આવવાનો છે। એટલે આ કથાના સુવિખ્યાત વક્તા શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી મહારાજ કથાના ઉદ્ઘાટક મંગળદીપ પ્રગટ આશીર્વાદ આપવા પધારી રહ્યા છે। શ્રી ગો સંત સેવી મહાન માન્યલેશ્वर स्वामी दिलीपदास जी महाराज और सर्वे ट्रस्टी आ कथा श्री बाबा रामदेव देवस्थान ट्रस्टी श्री नितिन भाई पूर्व नायब मुख्यमंत्री प्रमुख ट्रस्टी कृष्ण प्रमुख श्री છે। સર્વે ટ્રસ્ટી સર્વે હરિભક્તોને સેવાથી આ કામ થઈ રહ્યો છે और કથા સંપન્ન જઈ રહી છે। મારું નામ અરવિંદભાઈ નાનસાભાઈ પટેલ, સોલાવાડા। અમે સોલા ગામના મોદી પરિવાર તરીકે ઓળખાઈએ છીએ। આજનો પ્રસંગ મારા ઘરે સોનાનો સુવર્ણ અયોધ્યામાં જ્યાં રામલલાનું વિરાજમાન થયા 500 વર્ષ, એવી રીતે આજે ભવ્યથી ભવ્ય રામકથાનું આયોજન રામચંદ્ર હોસ્પિટલની બાજુમાં ગાળકની બાજુમાં ત્યાં આગળ અમારા પરમ આદરણીય વંદનીય શ્રી પરમ પૂજ્ય મહંત શ્રી મોહનદાસજી મહારાજજી સાઈધામ સંદેશ રામધામ સનાતન મંદિરના અને અમારા મહંત શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ શ્રી અને અમારા પરમ આદરણીય અને વંદનીય અમારા સખા સમાન સંસ્કૃત પ્રાધ્યાપક અને સાહિત્યકાર કહીએ કે કવિ કહીએ કે પછી કથાકાર કહીએ, એમની કઈ ઉપમા આપીએ। એક છોટા અમે તો એમને રાજેન્દ્ર શાસ્ત્રીને અમે ડોંગરેજી મહારાજની ઉપમા આપી છે। અને અમારા આજે ભારત વર્ષની અંદર, ગુજરાત ભરની અંદર અને દેશ વિદેશોમાં પણ આજે એમનું નામ એક ઘનિષ્ઠ કથાકાર તરીકેનું ઉભર્યું છે। અને અમારા સાઈ મેડિકલ સેન્ટર ત્યાં આગળ અમારા સાઈ મંદિર છેલ્લા 65 વર્ષથી અવિરત સેવાઓ થઈ રહી છે ત્યાં આગળ। અને ત્યાં સેવાઓની અંદર રોજ 365 દિવસ રામ આવતે, જ્યારે કોરોના કાળ હતો ત્યારે પરમ પૂજ્ય આદરણીય મોહનદાસજી પોતે રસોઈ જાતે બનાવીને રોજ 2000 માણસનું ભોજન અને અન્નદાન ઘરે ટિફિનો પહોંચાડતા હતા। કોરોના કાળ હોય
કે કોઈ કુદરતી આફત હોય કે કોઈ પણ કોઈ હોય બીજા પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય કે અનેક ત્યાં સાધુ સંતો સમાજ વિશ્વભરના, ભારતભરના, ગુજરાતભરના સાધુ સંતોની ત્યાં આગળ અવિરત ત્યાં સેવાઓ થાય છે. અને હવે આ સનાતન મંદિર એક ગુજરાતનું એક નહીં ભારતનું એક સ્થાયી મંદિર, રામધામ, દરેક ધર્મના જે અંદર આવી ગયેલા રામ, લક્ષ્મણજી, સીતાજી, શિવજી, હનુમાન દાદા અને અમારા કુળદેવી ઉમિયા માતાનું પણ ત્યાં સ્થાપન થવાનું છે. અને આવા પ્રસંગે ઉપસ્થિત રહેલા દરેક મહાનુભાવો, મારા કુટુંબીજનો વત્તા મારા સાંઈ પરિવાર, મારો ભાગવત પરિવાર અને મારો સાયન્સ સિટીનો પરિવાર, સમગ્ર ઠક્કર પરિવાર અને ભાવડ પરિવાર, રામ ભક્તો દરેક પધારે છે. ત્યારે આજે મારી ખુશીનો આનંદનો પાર નથી. આજે મારા માતા પિતા શ્રી કાશીબેન નાનસા પટેલ સર્વસ્વ છે, પણ એમને હું હયાતી જાણીને કરી રહ્યો છું. એમના નામથી હું અવિરત આ ધર્મની અંદર, આ ધર્મ ક્ષેત્રની અંદર જ્યાંથી આવ્યું ત્યારથી મારી ભક્તિ ભાવ અને મારું આયુષ્ય પણ પરમાત્માએ સરસ રીતે આરોગ્યમય બનાવ્યું છે. એ બદલ હું પરમપિતા પરમાત્માનો રામજી ભક્ત, હું રામજી ભક્ત છું. એટલે મારા મનની અંદર એક જિજ્ઞાસા જાગી કે ભાઈ એક ભાગવત તો અમારા સાયન્સની ઉપર ઘણી થઈ ગઈ, પણ એક રામચરિત્ર માણસની કથા આપણે થઈ નથી. એટલે મારા હૃદયની અને મોહનદાસજી મહારાજની પ્રેરણા એ અમારું જે મંદિર હતું એનું નવીકરણ થાય એને પહેલાં એક ભગવાનની રામચરિત્ર માણસ કથાનું ગાન થાય અને હજારો લાખો શ્રદ્ધાળુઓને પણ એક શ્રદ્ધા હતી એ આ જગ્યા ઉપર થાય. અને અમારા વડીલ શ્રી કાંતિભાઈ રામ જે વર્ષોથી મને અમે દર 11 ઘરે રામ ધૂન કરતા હતા. અમે પોતે ઘરે ભરતા હતા 5 વર્ષ અને 11 કાર્ય કરી. એ પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અંદર એક ખજાનચી તરીકેનું કાર્ય કરી રહ્યા છે. અને મારા સાહિત્ય મંદિરની અંદર અમારા રમેશભાઈ ભરવાડ, સુરેશભાઈ ભરાડા, પ્રાણજીવનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો, દિનેશભાઈ પટેલ અને મારા સહ અને આ કથાનું પ્રેરણારૂપ આપવાવાળા મારા ભાઈ સમાન, મેં મારા ભાઈ નથી પણ મારા મોટા ભાઈ તરીકે મારા બળવંતભાઈ જે પટેલ એ મારું સર સાથે સભો મેળવીને આજે જ્યારે આ કથાની અંદર ઉપસ્થિત રહી એને પણ સહી યજમાન તરીકે અને બીડું ઝડપ્યું છે. અને આમાં મારો સંજયભાઈ શાહ જે લેખક એને પણ પોતે એનો અવિરત એનું ધનની વર્ષા વરસાવી છે. એ વર્ષાની અંદર સમગ્ર ડોમનો દાતા તરીકે એને અને મારા દરેક દાતાઓ હોય, ભોજનના દાતાઓ, અન્નદાતા હોય, દૈનિક દાતા હોય, એ બધી અનેક પ્રકારના દાતાઓ, પોથીયાત્રાના દાતા હોય કે પોથીના આપવા દાતા હોય, સર્વ લોકોએ મને સાથ સહકાર આપ્યો છે. હું જીવનભર હું એમનો ઋણી રહીશ. આવતા વર્ષોમાં અવિરત સેવા ચાલી રહેશે અને ભવ્યથી ભવ્ય 3 વર્ષની અંદર સનાતન મંદિરનું જય જયકાર થશે. આમાં મારા પરમ મિત્ર સાહેબજી મુજીબ પણ જે શિવ ભક્ત હોવાથી એ પણ મારી સાથે છે. અને મને આજે આનંદનો પાર નથી. હું છેલ્લા 3 મહિનાથી આ અવિરત કાર્યની અંદર કાર્યક્ષેત્ર કરી રહ્યો છું. મને ખૂબ જ આનંદ છે. અને મારા ઘરના દીકરાઓ, મારું કુટુંબ મારું સાથે છે કે મને ખૂબ જ આનંદ છે. આજે મારે ખુશીનો પાર નથી. અને પરમ આદરણીય વંદનીય શ્રી મારા રામ ભક્ત એવા મારા કાંતિભાઈ રામ, મેં મારી નાની ઉંમરનો પિતા ખોયા પણ એ પિતા સમાન કાંતિભાઈ રામ મળ્યા મને. અને મારી જીવનની ગાથા, મારી પ્રગતિની ગાથા રામના નામથી થઈ. અને રામ હું પણ રામ ભક્ત બન્યો અને એનો પરિવાર પણ મારી સાથે છે. બસ આટલું કંઈક મારી જય શ્રી રામ, જય શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનદાસજી બાપુના પ્રેરણાથી અને બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ પ્રમુખ શ્રી નીતિનભાઈ અને સૌ ટ્રસ્ટીશ્રીઓ અને
સનાતન મંદિરના લાભાર્થે, રામધામના લાભાર્થે આ 9 દિવસીય રામકથા જ્ઞાનયજ્ઞનો શુભારંભ આજે સાયન્સ સિટીમાં પંચામૃત સિમ્સની સામેની જે જગ્યા છે મ્યુનિસિપાલિટીની એમાં થવા જઈ રહ્યો છે. કથાના મુખ્ય યજમાન પદે સ્વર્ગસ્થ કાશીબા નાનશા પટેલ પરિવાર અને કથાના સહયજમાન પદે બળવંતભાઈ ઝેણાદાસ પટેલ સોલાવાળા એ પરિવારના યજમાન પદે અને સૌ યજમાનશ્રીઓના પરિવાર યજમાન પદે આ સુંદર કથાનું આયોજન છે. સૌ ભાવિક ભક્તોને અને સનાતન પ્રેમીઓને લાભ લેવા માટે વ્યાસગાદીના વક્તા તરીકે રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી મારું પણ સૌને આમંત્રણ છે. કેટલા વાગ્યાથી કેટલા સમય દરમિયાન ને કઈ તારીખમાં આયોજન કરો? 24 તારીખથી 2 તારીખ સુધી આયોજન રહેશે. 2:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ કથા નિત્ય થશે અને 7 વાગે ભંડારાના રૂપમાં ભોજન પ્રસાદનું આયોજન પણ અહીં સૌ હરિભક્તોએ મળીને કર્યું છે.